શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપણે સાંભળીએ ગણપતિ અથર્વશીર્ષ જે સંપૂર્ણ સિદ્ધિઓ આપે છે અને આનો 6 મહિના સુધી પાઠ કરવામાં આવે તો તે સિદ્ધ થઈ જાય છે. ઓમ રૂપ ગણપતિને નમસ્કાર છે. તમે પ્રત્યક્ષ તત્વ છો. તમે જ કર્તા બ્રહ્મા છો. તમે જ કેવળ ધરતા વિષ્ણુ છો અને તમે જ કેવળ હરતા હર છો. અને આ સરાસર જ વિશ્વમાં બ્રહ્માંડમાં પણ તમે જ જગત બ્રહ્મરૂપ વ્યાપી રહ્યા છો. તમે પ્રત્યક્ષ આત્મા છો. હું ઋતુ જ કહું છું, હું સાચું જ કહું છું. મારું તમે રક્ષણ કરો. બોલનારનું રક્ષણ કરો, શ્રવણ કરનારનું રક્ષણ કરો, પાછળથી રક્ષણ કરો, આગળથી રક્ષણ કરો, ઉત્તરમાં રક્ષણ કરો, દક્ષિણમાં રક્ષણ કરો, ઉપરથી રક્ષણ કરો, નીચેથી રક્ષણ કરો અને ચારે બાજુએથી અમારું રક્ષણ કરો. તમે વાણી રૂપ છો. તમે ચિત્ત સ્વરૂપ છો. તમે આનંદમય બ્રહ્મરૂપ છો. ચિત્ત અને આનંદમય અદ્વિતીય છો. તમારામાં આ સર્વે ત્રિગુણાત્મક આખું વિશ્વ ઉત્પન્ન થયું છે. તમારામાં આ સર્વે જગત રહ્યું છે અને તમારામાં અંતે સર્વે જગત લઈને નાશ પામશે. અને ફરીને પણ આખું આ સર્વે જગત તમારામાં દેખાય છે. તમે ભૂમિ, જળ, અગ્નિ, વાયુ અને આકાશ છો. તમે પરાપસ્યંતી, મધ્યમાં અને વેખરી આ 4 જાતની વાણીના સ્થાનરૂપ છો. તમે સત્વ, રજ અને તમો ગુણથી રહિત છો. તમે દેહથી અતીત છો. તમે કાલથી અતીત રહિત છો. તમે શરીરની અંદર મૂલાધારે ગુદાના સ્થાનમાં નિત્ય રહ્યા છો. તમે 3 જાતની શક્તિ રૂપ છો. યોગીઓ તમારું નિરંતર ધ્યાન ધરે છે. તમે બ્રહ્મા છો. તમે વિષ્ણુ છો. તમે રુદ્ર છો. તમે ઇન્દ્ર છો. તમે અગ્નિ છો. તમે બ્રહ્મવાચક બ્રહ્મ ભૂર્ભુવ સ્વઃ 3 સ્વરૂપ છો. પ્રથમ ગકારનો ઉચ્ચાર કરવો, ત્યાર પછી તેની સાથે આકારનો ઉચ્ચાર કરવો, એટલે કે આકાર સહિત ગનો ઉચ્ચાર કરવો. પછી તેના પર અનુસ્વરનો ઉચ્ચાર અનુનાસિક સાથે કરવો. ગ એમ સમજવું, એની પાછળ ઓમકાર કરવા અને ઓમ ગ એકાક્ષર ગણપતિનો મંત્ર સમજવો. એ બધાનો સાથે ઉચ્ચાર કરવાથી સંહિતા કહેવાય છે. એ ગકારથી આરંભી તારેણી રુદ્રમ ગણેશ વિદ્યા સમજવી. આ મંત્રના ગણક ઋષિ છે. નિચુંદ ગાયત્રી છંદ છે. ગણપતિ દેવતા છે. ઓમ ગમ ગણપતે નમઃ આ મંત્ર છે. ધ્યાનમ એક દંતવાળા ગણપતિને અમો જાણીએ છીએ. વક્રતુંડથી ઉપાસના કરીએ છીએ. માટે એવા દંતી ગણેશજી અમારા પર પ્રસન્ન થાઓ. જે ગણપતિને એક દાંત છે, 4 હાથ છે, વળી પાસ અંકુશ, જે વરદ દાંતને વરદ હાથને જેવો ધારણ કરી રહ્યા છે. મૂષક જેની ધ્વજામાં છે, જેનો લાલ વર્ણ છે, લાંબુ ઉદર છે, સુપડા જેવા કાન છે, લાલ વસ્ત્રને ધારણ કરનારા તેઓ પુરુષ અને માયાથી પર છે. જેઓ સૃષ્ટિની આદિમાં ઉત્પન્ન થયા એવા ગણપતિનું જે યોગી ધ્યાન કરે છે તે યોગીઓમાં શ્રેષ્ઠ ગણાય છે. સમૂહના પતિને નમસ્કાર. ગણપતિને નમસ્કાર. પ્રથમ નામના ગણના પતિને નમસ્કાર. લાંબા ઉદરવાળા, એક દંતને ધારણ કરનારા, વિઘ્નને દૂર કરનાર શિવના પુત્ર શ્રી વરદમૂર્તિ ગણપતિને નમસ્કાર. આ અથર્વશીર્ષ જે ભણે છે તે બ્રહ્મરૂપ પામે છે. તે સર્વે વિઘ્નો વડે પરાભવ પામતો નથી. ચારે બાજુએથી સુખ મેળવે છે. પંચ મહાપાપથી મુક્ત થાય છે. સાયંકાળે પાઠ કરે તો દિવસના પાપનો નાશ થાય છે. સવારે પાઠ કરે તો તે રાત્રિના પાપનો નાશ કરે છે અને સાયં અને પ્રાતઃ કાલે કરે તો વિઘ્ન વગરનો થાય છે. 24 કલાક ભણે તો તેને વિઘ્ન આવતા જ નથી. આ અથર્વશીર્ષના પાઠથી માણસ ધર્મ, અર્થ, કામ અને મોક્ષને મેળવે છે. આ અથર્વશીર્ષ અશિષ્ય જેને શ્રદ્ધા નથી એવાને આપવું નહીં. અને કદાચ મોહથી, લોભથી જો અપાઈ જાય તો આપનાર પાપવાળો થાય છે. જે કામનાઓ મેળવવાની
હોય તે કામનાઓના સહસ્ત્ર આવર્તન કરવાથી પ્રાપ્ત થાય છે. આ અર્થવર્ષિસ ભણીને જે ગણપતિ અભિષેક કરે છે તે વક્તા થાય છે. ચોથને દિવસે ભૂખ્યા રહી જપ કરે છે તે વિદ્યાવાળો થાય છે, એવું અર્થવર્ષનું કહેવું છે. બ્રહ્મ વિદ્યા જાણીને આચરણ કરનાર કદાપી બીતો નથી. જે દુર્વા વડે યજન કરે છે તે શ્રવણ કરનારાઓમાં શ્રેષ્ઠ થાય છે. જે લાજા ભાતની ધાણીથી યજન કરે છે તે યશવાળો અને બુદ્ધિશાળી થાય છે. જે સહસ્ત્ર મોદકથી યજન કરે છે તે મનોવાંચિત સર્વે કામનાઓને પ્રાપ્ત કરે છે. અને જે ઘીવાળા સમીઘો વડે અગ્નિમાં હોમ કરે છે તે સર્વે કાંઈ મેળવે છે. આ ગણપતિ અથર્વશિષને જાતે લખી 8 બ્રાહ્મણોને આપવાથી મહાસૂર્યના જેવી કાંતિવાળો થાય છે. સૂર્યગ્રહણના સમયે મહાનદીમાં અથવા ગણપતિની પ્રતિમા મૂર્તિની સામે જપ કરવાથી આ અથર્વશિષ રૂપ મંત્ર સિદ્ધ થાય છે અને મહાવિઘ્નોથી, મહાદોષોથી, મહાન પ્રયત્વારોથી મુક્ત થાય છે. તે દરેક પ્રકારના જ્ઞાનને મેળવે છે. આ ઉપનિષદ છે. ઇતિ શ્રી ગણપતિ અથર્વશિષ સમાપ્ત. શ્રી ગણપતિ બાપાને અર્પણ.